નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર વિષય છે ગણિત, તેમાં એકમ છે ચોથું, દ્વિચલ સુરેખ સમીકરણ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તેમજ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવી શકશો। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો। નીચે આપેલા બહુવિકલ્પ જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ લખવાનો છે। તો પહેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં ડી, ચોથામાં એ, પાંચમામાં સી, છઠ્ઠામાં બી, સાતમામાં બી, આઠમામાં એ, નવમામાં બી, 10મામાં એ, 11મામાં સી। વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર હું જવાબ એટલા માટે બોલું છું, તમે પણ લખેલું જ હશે તો આ માત્ર તમે ચેક કરવા જ ઉપયોગ કરતા હશો। ત્યારબાદ પ્રશ્ન 2 છે, નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। તો પહેલાની અંદર એટલે કે 12 નંબરની ખાલી જગ્યામાં x + y બરાબર 143 થશે। 13 નંબરમાં 5/3, 14 નંબરમાં 2 જવાબ આવશે। ત્યારબાદ 3 નંબરના પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। તો પહેલું ખોટું છે એટલે કે 15 નંબરનું ખોટું, 16 નંબરનું ખરું, 17 નંબર ખોટું, 18 ખોટું, 19 ખોટું, 20 ખોટું, 21 ખોટું, 22 સાચું, 23 સાચું, 24 ખોટું અને 25 નંબરે ખોટું આવશે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ છે અહીંયા પ્રશ્ન 4, નીચેના પ્રત્યેક પ્રશ્નોના જવાબ એક શબ્દ, સંખ્યા, શબ્દ, વાક્યમાં આપવાના છે। તો અહીંયા મિત્રો મેં લખીને બતાવેલા છે, તમે પણ લખેલા જ હશે તો ચેક કરજો, કે ભૂલ હોય તો તમારે સુધારો કરવાનો છે। તેમજ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના દરેક વિષયના દરેક એકમના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી પણ મેળવી શકશો। તેમજ મારી ચેનલ પિયુષ સેરસિયા ઉપરથી પણ મેળવી શકશો। એટલે મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલતા જ નહીં। અને વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે બાબતે કોમેન્ટ કરજો, જેથી કરીને ક્યાંય ભૂલ હશે તો તે સુધારો કરવામાં આવશે। એટલે તમને પણ સરસ મજાના સરસ વોઇસ રેકોર્ડિંગની અંદર વિડીયો મળતા રહે। તેમજ વિદ્યાર્થી મિત્રો, અહીંયા વિભાગ બી છે, નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબો આપવાના છે। તો અહીંયા અ છે, નીચેના સમીકરણમાં 2 ઉકેલ શોધવાના છે। તો 36 છે એમાં x + y બરાબર 2 છે, તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો ઉકેલ મેળવીએ